એક તરફ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ સફાઈ મુદ્દે જામનગર મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। શહેરના વોર્ડ નંબર 14ના સોહમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામગીરી થતી નથી, જેના કારણે આ વિસ્તારમાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે, જેથી આ વિસ્તારની મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાના પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કરીને કચરો ઠાલવીને મહાનગરપાલિકાનો વિરોધ કર્યો હતો અને શાખાના અધિકારીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। समस्या ये थी कि 8 दिवस थी गया छता पण कचरो डोर टू डोर उपाड़वाना जे नियम है ए पड़ातो नहीं अने 8 दिवस सुधी कचरो मारे घर में राखवो पड़े छे। एक बाजू मोदी साहेब पीएम साहेब ज्यारे इंडिया लेवले स्वच्छता अभियान उपाड़े पब्लिक नो साथ सहकार मांगे पण जेएमसी जामनगर महानगरपालिकानुं जे तंत्र छे ऊँघे छे। 8 दिवस कचरो उपाड़वा आवता नहीं। बीजी बाजू स्वाइन फ्लू नो केर छे छतां तंत्रने कोई वस्तुनी पड़ी नहीं। जनतानी समस्या जनता उपर ढोળી અને બેદરકાર અધિકારીઓ અમે અડધી કલાક રાહ જોયા પછી આવેદનપત્ર આપવા માટે નીચે આવેલા હતા। આ સિવાય આવતા નથી, કોઈ વસ્તુની એ લોકોને પડી નથી। અમુક અધિકારીઓને ફોન કરવામાં આવે તો કે ભાઈ તો બીજા કામ હતા એટલે ત્યાં આગળ ટ્રેક્ટર મોકલી દેવામાં આવે। આવા બેજવાબદાર જવાબ આપવામાં આવે। થોડું આશ્વાસન આપ્યું છે કે તમારું કામ પૂરું થઈ જશે, હવે અમે જોઈએ અમારું કામ થાય છે કે નહીં। અમારે કચરાનો પ્રોબ્લેમ હતો, અત્યારે મોદી સરકારે એમ કહે છે કે સ્વચ્છતા અભિયાન ચાલુ રાખો, કચરાવાળા ના આવવાના લીધે અમે અહીંયા આવ્યા છીએ, કેમ કે અઠવાડિયાથી કોઈ કચરાવાળું આવ્યું જ નહોતું, એટલા માટે અમારે આ પ્રશ્ન માટે આવ્યા હતા। તો અત્યારે અમે આશ્વાસન આપ્યું છે કે આ કામ સોલ્વ થશે, હવે જોઈએ અમે થાય છે કે નહીં। ભૂતકાળમાં પણ જામનગર મહાનગરપાલિકાની કામગીરીઓ પર ઘણા સવાલો ઉઠ્યા હતા કે મનપા સ્વચ્છતા જાળવવા માટે નિષ્ફળતા નીવડી છે અને કોંગ્રેસ તથા વિપક્ષ દ્વારા પણ સફાઈ મુદ્દે આંદોલન થઈ ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, જામનગર।